સ્માર્ટ ચાર્ટ્સ એની અંદર પાર્ટ નંબર 3. તો પાર્ટ 2 ની અંદર આપણે મદદગાર હાથ અને જાહેરાતના દાખલા જોયા હતા. હવે પાર્ટ 3 ની અંદર આપણે ગરમ અને ઠંડુ ત્યાંથી આપણે આગળ વધીશું. એની અંદર આપણને રકમ આપેલી છે. શું તમે ટીવી પર કે સમાચાર પત્રકમાં હવામાન અંગેના અહેવાલો જોયા છે? અહીં 2 અહેવાલો આપણે આપેલા છે અને તેમાં 4 શહેરના મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં બતાવે છે, જે ભિન્ન ભિન્ન દિવસે લીધેલા તાપમાન છે. આ ચારેય શહેર દિલ્હી, શિમલા, બેંગલુરુ અને જેસલમેર છે. જે 2 અહીંયા તમને આપેલા છે એ બંને આપણે અહીંયા હવામાનના કોષ્ટક દોરેલા છે. બરોબર છે. તો રકમમાં શું કહે છે કે વિદ્યાર્થી મિત્રો, તમે ટીવી અથવા સમાચાર પત્રકની અંદર હવામાન ખાતાની અંદર તાપમાન તો જોયા જ હશે અને આ બંને તાપમાન અલગ અલગ દિવસના છે. આ પહેલું છે એ 1 જૂનનું છે અને બીજું છે 1 ડિસેમ્બરનું છે. બંને દિવસો અલગ અલગ છે અને બંને દિવસના તાપમાન પણ આપણે લખેલા છે. 33 અંશ, 22 અંશ, 28 અંશ અને 38 અંશ. અને તેવી જ રીતે 1 ડિસેમ્બરની અંદર પણ 23 અંશ, 10 અંશ, 24 અંશ અને 25 અંશ. આવી રીતે આપણે તાપમાન લખેલા છે. આ બંને કોષ્ટક તમારી સામે છે. બરોબર છે. અને એની અંદર શહેર છે, 4 શહેર એક જ છે: દિલ્હી, શિમલા, બેંગલુરુ અને જેસલમેર. દિલ્હી, શિમલા, બેંગલુરુ અને જેસલમેર. તો 1 જૂનના દિવસે દિલ્હીની અંદર 33 ડિગ્રી હતું, પરંતુ 1 ડિસેમ્બરે દિલ્હીની અંદર 23 ડિગ્રી હતું. એવી જ રીતે શિમલામાં 1 જૂને 22 અંશ હતું અને શિમલામાં 1 ડિસેમ્બરે 10 અંશ હતું. આવી રીતના તાપમાન આપણને આપેલા છે. એની નીચે આપણને પ્રશ્ન આપેલા છે કે આલેખ પરથી શોધી કાઢો. આ બંને આલેખ પરથી નીચે આપેલા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. તો શું છે પહેલો પ્રશ્ન કે 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધારે ગરમ હશે? હવે આપણને 1 જૂન કીધું છે એટલે 1 ડિસેમ્બર તો આપણે જોવાનું આવશે નહીં. પ્રશ્ન શું છે કે 1 જૂનના દિવસે કયું શહેર સૌથી વધારે ગરમ હશે? તો આપણે જોશું તો દિલ્હીની અંદર એ દિવસનું તાપમાન કેટલું હતું? 33 અંશ. શિમલાની અંદર છે 22 અંશ, બેંગ્લોરમાં છે 28 અંશ અને જેસલમેરમાં કેટલું છે? 38 અંશ. તો પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે કે 1 જૂનના રોજ જેસલમેર શહેર સૌથી વધારે ગરમ હશે. એ આપણે આ કોષ્ટક ઉપરથી આલેખ ઉપરથી સમજી ગયા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ હશે? તો હવે આપણે જોશું ડિસેમ્બરની અંદર. હવે પહેલો પ્રશ્ન શું હતો કે 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધારે ગરમ હશે? તો એમાં જવાબ શું આવ્યો? જેસલમેર. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને એવી રીતે પૂછવામાં આવ્યો છે કે 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધારે ઠંડુ હશે? તો 1 ડિસેમ્બરમાં આપણે જોઈએ તો દિલ્હીનું તાપમાન કેટલું છે? 23 અંશ. શિમલાનું છે 10 અંશ, બેંગ્લોરનું છે 24 અંશ અને જેસલમેરનું છે 25 અંશ. તો આમાંથી તમે સમજી શકો કે શિમલા છે એનો 10 અંશ છે. તો બીજાનો જવાબ શું આવશે કે 1 ડિસેમ્બરના રોજ શિમલા શહેર એ સૌથી વધારે ઠંડુ હશે. બરોબર છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 1 જૂન અને 1 ડિસેમ્બર 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરમાં તાપમાનમાં ઓછો ફેરફાર થયો હશે? હવે પ્રશ્ન શું છે કે 1 જૂન અને 1 ડિસેમ્બર આની અંદર કયા શહેરમાં તાપમાનમાં સૌથી ઓછો ફેરફાર થયો છે? હવે ફેરફાર કે એટલે સૌથી પહેલા શું કરવાનું? બાદબાકી કરવાની જ આવે. એ તો તમને બધાને ખબર જ છે. તો સૌથી પહેલા આપણે દિલ્હીનું જોશું. તો 1 જૂને દિલ્હીનું તાપમાન કેટલું હતું? 33 અંશ. અને 1 ડિસેમ્બરે દિલ્હીનું તાપમાન કેટલું છે? 23 અંશ. તો 33 - 23 કેટલા મળશે? 10. દિલ્હીના તાપમાનમાં કેટલો ફેર જોવા મળ્યો? 10 અંશ. આપણે થોડું વધારે સમજાય તેવી રીતે લખીએ. દિલ્હીનું તાપમાન કેટલું છે? 33 અંશ. માઇનસ કેટલું છે? 23 અંશ. તો કેટલો ફેરફાર આવ્યો? 10 અંશનો. બરાબર. હવે બીજા શહેરમાં તો શિમલા
તો શિમલાનું એક જૂનનું તાપમાન કેટલું છે? 22 અંશ. અને 1 ડિસેમ્બરે છે 10 અંશ. તો 22 માઇનસ 10 કેટલા હશે? 12 અંશ. બરોબર છે. ત્યારબાદ બેંગ્લોરમાં 1 જૂના તાપમાન કેટલું છે? 28 અંશ. અને બેંગ્લોરમાં 1 ડિસેમ્બરે તાપમાન કેટલું છે? 24 અંશ. 28 માંથી 24 જાય તો કેટલા રહેશે? 4 અંશ. હવે ત્રીજું છે જેસલમેર. ચોથું જેસલમેર. તો જેસલમેરનું તાપમાન કેટલું હતું? 38 અંશ. અને 1 ડિસેમ્બરના રોજ કેટલું છે? 25 અંશ. તો 38 માંથી 25 જાય તો કેટલા રહેશે? 13 અંશ. બરોબર છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 1 જૂન અને 1 ડિસેમ્બરના રોજ કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો ફેરફાર થયો હતો? ફેરફાર આપણને કરવાનો કે તો શું કરવાનું? સૌથી પહેલા બાદબાકી કરી નાખવાની. બરાબર. તો દિલ્હીનો છે 33, એમાંથી 20 બાદ 23 5 કર્યા તો 10 આવ્યા. એવી રીતે બેંગ્લોરનું જોવો તમે. બેંગ્લોરના તાપમાનમાં સૌથી ઓછો ફેરફાર થયો છે. અહીંયા 10 નો ફેરફાર પડ્યો છે. દિલ્હીમાં, શિમલામાં 12 અંશનો ફેરફાર પડ્યો છે. જેસલમેરમાં 13 અંશનો ફેરફાર પડ્યો છે. પરંતુ બેંગ્લોરની અંદર 4 અંશનો જવાબ 4 અંશનો તાપમાનનો ફેરફાર પડ્યો છે. માટે ત્રીજા પ્રશ્નનો જવાબ શું આવશે? બેંગ્લોર. બરોબર છે. આ આલેખ ઉપરથી આપણે 3 પ્રશ્નો સોલ્વ કર્યા. બરોબર છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આલેખ ઉપરથી 3 પ્રશ્નો સોલ્વ કર્યા. ત્યારબાદ નીચે છે જાતે કરો, એટલે કે પ્રોજેક્ટ વર્ક છે. આ તમારે જાતે કરવાનું રહેશે. તો એમાં શું કીધું છે કે કોઈ પણ એક દિવસે કોઈ પણ 3 શહેરો પસંદ કરી ટીવી કે સમાચાર પત્ર પરથી તે શહેરના તાપમાન નોંધો. જે આપણે અહીંયા કર્યું તેવી જ રીતે કરવાનું કહે છે. તાપમાન છે તમારી નોટબુકમાં લંબા લેખો બનાવો. લંબા લેખ એટલે આપણે જે આલેખ બનાવ્યા તે જ છે. બરોબર છે. અને તે વિશે તમારા મિત્રએ કેટલાક પ્રશ્ન રજૂ કરો. જુઓ કે તમારો મિત્ર છે એ તમારો ચાર્ટ સમજી શકે છે કે નહીં. તો તમારે શું કરવાનું રહેશે? ટીવી અથવા સમાચાર પત્રકમાંથી 3 શહેર પસંદ કરવાના રહેશે અને ત્રણેયનો આપણે લંબા લેખ આલેખ આવી રીતે બનાવવાના રહેશે અને તેમાંથી 3 કે 4 પ્રશ્ન બનાવવાના અને તે પ્રશ્ન તમારા મિત્ર સામે રજૂ કરવાના. બરોબર છે. આ બધા સમજી ગયા. આલેખ ઉપરથી આપણે કેવી રીતે જવાબ આપ્યા તે. ત્યારબાદ હવે આગળ જશું. આગળ છે ઓસ્ટ્રેલિયામાં સસલા. તો શું છે ઓસ્ટ્રેલિયામાં સસલા? એની રકમ શું આપેલી છે કે અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા. વર્ષ 1780 ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા હતા. તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. બરોબર છે. એટલે શું કહે છે આની અંદર કે અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયાની અંદર સસલા ન હતા અને 1780 ની અંદર ત્યાં સસલા લાવવામાં આવ્યા અને ત્યાં સસલાઓનું ભક્ષણ કરે એટલે કે કોઈ માંસાહારી પ્રાણી હતા નહીં જે સસલાને મારીને ખાઈ જાય. આ આપણે ખાલી વિચારવાનું છે. ધારો કે આથી સસલાઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધવા લાગી. બરાબર. સસલાનું કોઈ ભક્ષણ કરવા વાળું હતું જ નહીં તો સસલાની સંખ્યામાં સતત વધારો થતો હતો. કલ્પના કરો કે તેઓએ પાકની સી હાલત કરી હશે. બરોબર. નીચે આપણને એક કોષ્ટક આપેલું છે સમય અને સસલાની સંખ્યા. એક વાર, બે વાર,
એક વર્ષમાં 18 તો આવી રીતનું આપણને એક કોષ્ટક આપવામાં આવ્યું છે કે શરૂઆતની અંદર કેટલા સસલાની સંખ્યા હતી 10 વર્ષ. એક વર્ષ પછી તેની સંખ્યા વધીને કેટલી થઈ 18 વર્ષ. 2 વર્ષ પછી 32 વર્ષ. 3 વર્ષ પછી 58 વર્ષ. 4 વર્ષ પછી 108. હવે ધ્યાનથી જોજો કે આ સંખ્યામાં વધારો મેં કેવી રીતે કર્યો. આવી રીતે કે જ્યારે તમારે અનુમાન લગાવવાના. સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા કેવું કર્યું કે શરૂઆતની સંખ્યા કેટલી હતી 10. 10 દુ 20. 20 માંથી 2 જાય તો કેટલા 18. બરાબર છે. પછી શું કર્યું 18 દુ 36. 36 માંથી 4 જાય તો કેટલા રહેશે 32. પછી 32 દુ 64. અહીંયા કેટલા હતા 2 માઈનસ કર્યા હતા. અહીંયા 4 બાદ કર્યા હતા તો અહીંયા 6 બાદ કરો તો 32 દુ 64. 64 માંથી 6 જાય તો કેટલા રહેશે 58. પછી 58 દુ 116. અહીંયા આપણે 6 બાદ કરીએ તો 8 બાદ કરો. 116 માંથી 8 બાદ કરો તો કેટલા રહેશે 108. તમે સમજી ગયા આ લોકોએ કેવી રીતે અહીંયા અનુમાન લગાવ્યું. સૌથી પહેલા શું કર્યું 10 ગુણ્યા 2 20 માઈનસ 2 બરાબર 18. બરાબર છે. પછી અહીંયા શું કર્યું 18 દુ 36. તો 36 માઈનસ 4 તો કેટલા આવ્યા 32. પછી શું કર્યું 32 ગુણ્યા 2 તો 32 દુ 64. અહીંયા પહેલા 2 બાદ કર્યા હતા પછી 6 બાદ કર્યા 4 બાદ કર્યા તો હવે અહીંયા શું બાદ કરવાનું આવશે 6. તો 64 માંથી 6 જાય તો કેટલા રહે 58 રહે. એવી જ રીતે 58 ગુણ્યા 2 કરો. 58 ગુણ્યા 2 કરશો તો આપણને કેટલા મળશે 116. હવે અહીંયા 6 બાદ કર્યા તો 8 બાદ કરો. 116 માંથી 8 જશે તો કેટલા રહેશે 108. બરોબર છે. હવે 5 વર્ષ અને 6 વર્ષનું આપણને આપેલું નથી એ આપણે જોઈએ. હવે 108 ગુણ્યા 2 કરો તો કેટલા મળશે આપણને 108 ગુણ્યા 2 કરો તો ચલો આપણે કરીએ 108 ગુણ્યા 2. 8 દુ 16 નો છગડો વધી પડી 1 2 0 1 2 એકા 2 216 આયા. બરાબર. હવે શું કરીશું 216 માઈનસ 10 કરીશું. બરાબર. 216 માઈનસ 10 તો અહીંયા કેટલા રહેશે 206. બરાબર છે. હવે તેવી જ રીતે અહીંયા આપણે 206 આવી જશે 206 ગુણ્યા 2 206 ગુણ્યા 2 કરો 6 તો 12 12 નો પકડો વધી પડે 1 2 1 2 4 412. બરાબર. અહીંયા આપણે કેટલા મળ્યા 206. તો 206 ગુણ્યા 2 કરશો તો કેટલા મળ્યા 412. હવે અહીંયા 10 બાદ કર્યા અહીંયા કેટલા બાદ કરવાના રહેશે 12. તો 412 માંથી 12 જાય તો કેટલા રહેશે 400. તો 6 વર્ષ પછી સસલાની સંખ્યા કેટલી રહેશે 400. સમજી ગયા આ કેવી રીતે મેં કહ્યું છે. બરોબર. 10 ગુણ્યા 2 માઈનસ 2 દરેક વાર 2 જોડે ગુણાકાર કર્યો દરેક સંખ્યાનો અને તેની અંદરથી 2 4 6 8 10 એવી રીતે બાદ કર્યો. બરોબર છે. આવી રીતે આપણે કોષ્ટક પૂર્ણ કર્યું. હવે તેની અંદર નીચે આપણને થોડા પ્રશ્ન પૂછેલા છે. તો એમાં પહેલો પ્રશ્ન શું કીધો છે કે દરેક વર્ષ પછી સંખ્યાની સસલાની સંખ્યા ખાલી જગ્યા હતી. કે દરેક વર્ષ પછી સસલાની સંખ્યા ખાલી જગ્યા હતી. તો એમાં આપણને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલો ઓપ્શન છે પાછલા વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડીક ઓછી, પાછલા વર્ષની સંખ્યાની બમણી, પાછલા વર્ષની સંખ્યા કરતાં 8 વધુ અને પાછલા વર્ષના સંખ્યાની બમણા કરતાં થોડા વધુ. તો ઓપ્શન એ જો એમાં શું કીધું છે કે પાછલા વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડી ઓછી. પાછલા વર્ષની સંખ્યાને આપણે બમણી કરી અને તેના કરતાં થોડી ઓછી. તો ઓપ્શન એ તમારો જવાબ છે. બરોબર છે. ત્યારબાદ બીજો દાખલો કે 6 વર્ષના અંતે સસલાની સંખ્યા ખાલી જગ્યાને નજીક હતી. તો
તો અહીંયા આપણે જોયું 5 અને 6 વર્ષમાં આપણે ગોઈતું તો 6 વર્ષના અંતે નીચે આપણને ત્રણ ઓપ્શન આપેલા છે 400 600 અને 800 બરાબર તો 6 વર્ષના અંતે સસલાની સંખ્યા કેટલી થશે 400 તો 400 એ તમારો જવાબ આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કેટલાક વર્ષ પછી સસલાની સંખ્યા 1000 ને પાર કરી જશે પ્રશ્ન શું છે કે કેટલા વર્ષ પછી સસલાની સંખ્યા 1000 ને પાર કરી જશે તો હવે આપણે જોઈએ કે 6 વર્ષ છે બરાબર 6 વર્ષે 400 થયા તો કરીએ 400 ગુણ્યા 2 તો 400 તો 800 માઈનસ 14 એવું થશે તો 800 માંથી 14 જાય તો કેટલા રહેશે 786 રહેશે બરાબર હવે 7 વર્ષે કરીએ તો 7 વર્ષે કેટલા થશે 786 એને ગુણ્યા 2 તો 786 ગુણ્યા 2 કરો 6 દુ 12 નો વગડો વધી પડી 1 8 દુ 16 16 ને 1 17 નો 7 વધી પડી 1 7 દુ 14 14 ને 1 15 તો 1572 માઈનસ અને 14 છે તો અહીંયા કેટલા આવશે 16 તો આમાંથી 16 બાદ કરીએ તો કેટલા રહેશે 10 કાપીને 12 માંથી 6 જાય તો 6 5 1556 તો આપણો જવાબ આપણને મળી ગયો આ 6 વર્ષના અંતે આપણને કેટલા મળ્યા 400 પછી 7 વર્ષે આપણને મળી ગયા બરાબર તો કેટલા વર્ષ પછી સંખ્યાની સસલાની સંખ્યા 1000 ને પાર થશે તો તમે જોઈ લીધું કેટલા વર્ષ પછી થશે 7 વર્ષ પછી બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 3 ની અંદર આલેખ ઉપરથી થોડા પ્રશ્નોના જવાબ આપ્યા અને ઓસ્ટ્રેલિયામાં સસલાની સંખ્યા વાળો આપણે દાખલો સમજ્યો બરોબર છે હવે પાઠ 4 ની અંદર આપણે પરિવાર વૃક્ષ ઉપરથી આગળ વધીશું થેન્ક યુ